નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તો આજે સવારે ફરીથી સસ્તું થયું સોનું। જી હા મિત્રો, વાત કરીએ તો અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવમાં ઘટાડો થવા આવી રહ્યો છે, જેના સંકેતો પણ સામે આવી રહ્યા છે, જેને લઈને સોનાની કિંમતોમાં હાલ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે। ત્યારબાદ ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો, ચાંદીની કિંમતોમાં આજે સવારે ફરીથી તેજી જોવા મળી રહી છે। તો હવે એમ કહી શકાય કે સોનું ઘટતું જોવા મળી રહ્યું છે અને ચાંદીની કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો હવે આગામી દિવસોમાં લગ્ન ગાળાની પણ મોસમ શરૂ થવા જઈ રહી છે। તો હવે લગ્ન ગાળા દરમિયાન સોના અને ચાંદીની કિંમતોમાં વધારો થશે કે ઘટાડો, જેની સાથે વાત કરીએ તો મિત્રો, અમેરિકાએ કરી દીધી છે એક મોટી જાહેરાત કે સોનાની કિંમતોમાં હાલ અત્યારે ધડાધડ ઘટાડો જોવા મળી રહ્યો છે અને સૌથી કિંમતી ધાતુ સોનું ધીમી ગતિએ સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો જો મિત્રો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવમાં ઘટાડો થવાના સંકેતોના પગલે આંતરરાષ્ટ્રીય બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં ભારે કડાકો બોલી ગયો છે। જી હા મિત્રો, વાત કરીએ તો સોનું સસ્તું થતું જોવા મળી રહ્યું છે અને ચાંદીની કિંમતોમાં વધારો નોંધાઈ રહ્યો છે। તો હવે વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોથી યુદ્ધના ભયે અત્યારે સલામત રોકાણ ગણાતી આ કિંમતી ધાતુઓમાં લોકો જે છે એ સતત રોકાણ કરી રહ્યા હતા અને સોનાની માંગ જે છે એ દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી હતી। તો હવે આગામી દિવસો દરમિયાન કયા એવા કારણો છે કે હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। તો સૌપ્રથમ આજના તાજા ભાવની વાત કરીએ તો મિત્રો, આજે સવારે ફરીથી સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। તો આપણે સોનાના દાગીના બનાવવા માટે સૌપ્રથમ આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ। તો 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે 1 ગ્રામ સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થયું છે તો 13,164 માં, જ્યારે 10 ગ્રામ 1,31,640 માં, જ્યારે 100 ગ્રામ 13,16,400 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો 24 કેરેટ સોનામાં પણ ભયંકર તેજી બાદ ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આજે 1 ગ્રામ સોનાની કિંમત માર્કેટમાં 14,361 માં, જ્યારે 10 ગ્રામ 1,43,610 માં, જ્યારે 100 ગ્રામ 14,36,100 રૂપિયામાં। ત્યારબાદ વાત કરીએ મિત્રો ચાંદીની કિંમતોની, તો ચાંદીની કિંમતોમાં પણ સતત ફેરફાર નોંધાઈ રહ્યા છે અને ચાંદી ધીમી ગતિએ માર્કેટમાં સતત વધતી જોવા મળી રહી છે। જ્યારે આજરોજની વાત કરીએ તો આજે પણ વધારો નોંધાયો છે। તો આજે 1 ગ્રામ ચાંદી 295 માં, જ્યારે 10 ગ્રામ 2,951 માં, જ્યારે 100 ગ્રામ 29,510 માં અને 1 કિલો 2,95,100 રૂપિયામાં જોવા મળી રહી છે। તો મિત્રો હવે એમ કહી શકાય કે ચાંદીની કિંમતો જે છે એ માર્કેટમાં ફરીથી વધીને હવે 3 લાખની સપાટીએ ટ્રેડ થવા જઈ રહી છે। જ્યારે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો, છેલ્લા કેટલાક દિવસથી યુદ્ધના ભયે સલામત રોકાણ ગણાતી આ કિંમતી ધાતુઓના ભાવ આસમાને પહોંચ્યા હતા, પરંતુ હવે પરિસ્થિતિ શાંત થતી દેખાઈ રહી છે અને સોના ચાંદીના ભાવમાં ભારે કડાકો બોલાયો છે। ત્યારબાદ વાત કરીએ ચાંદીની, તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારોમાં ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે અને સોનું જે છે એ હવે ધીમી ગતિએ ઘટતું પણ જોવા મળી રહ્યું છે। તો હવે વાત કરીએ તો મિત્રો, સોનાનો ભાવ ઘટીને $4,609 સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે। જ્યારે આગળ વાત કરીએ તો મિત્રો, સોનું આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાનો ભાવ જે $4,635 હતો, જેની અંદર ઘટાડો નોંધાયો છે। તો હાલ વાત કરીએ તો મિત્રો, ચાંદીની કિંમતોમાં પણ સતત મજબૂતાઈ નોંધાઈ રહી છે અને ચાંદી જે છે એ માર્કેટમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો હવે મિત્રો, ખાસ કરીને સોનાના ભાવમાં ઘટાડો થવાના મુખ્ય કારણોની વાત કરી લઈએ તો સૌપ્રથમ તો આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધની ઓછી થયેલી શક્યતા છે। જી હા મિત્રો, વાત કરીએ તો ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનનો અનેક પરિબળો અત્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અત્યારે સૈન્ય કાર્યવાહી ધમકીઓ
તેઓના કારણે રોકાણોમાં અત્યારે ભયનો માહોલ હતો અને આ ભયના કારણે તેઓ શેર બજાર જોખમી રોકાણોમાંથી નાણાં ઉપાડી અને સોના જેવી સુરક્ષિત સંપત્તિમાં રોકાણ કરી રહ્યા હતા. ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હાલ આ વધતી યુદ્ધની તણાવ વચ્ચે અત્યારે શેર માર્કેટના રોકાણકારો જે છે એ પોતાના રૂપિયા ઉપાડી અને સોના અને ચાંદીની કિંમતોમાં રોકાણ કરી રહ્યા હતા. કારણ કે જો શેર માર્કેટમાં ક્રેશ થતું જોવા મળે તો લોકો પ્રોફિટ માટે સોનાની કિંમતો તરફ વળી રહ્યા છે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો હવે ઈરાન દ્વારા પ્રદર્શન કરીએ તો પણ કાર્યવાહી રોકવામાં આવી હોવાના અહેવાલો અને બંને દેશો વચ્ચે તણાવ ઓછો થવાના સંકેતો સામે આવી રહ્યા છે અને ભય જે છે એ ઓછો થતો જોવા મળી રહ્યો છે. તો આના પરિણામે તેમણે સોના ચાંદીમાં નફાકારક વેચાવલી શરૂ કરી છે, જેના કારણે અત્યારે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તો હવે વાત કરીએ તો મિત્રો શેર માર્કેટ અને નિફ્ટીના રોકાણકારો જે છે એ પ્રોફિટ માટે સોનાની કિંમતોમાં રોકાણ કર્યું હતું. એ લોકો જે છે એ હાલ અત્યારે પોતાનું પ્રોફિટ મેળવવા માટે માર્કેટમાં સોનું સેલિંગ કરી રહ્યા છે, જેના કારણે હાલ અત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તો એમ કહી શકાય કે હવે લગ્ન ગાળાની મોસમ શરૂ થઈ ગઈ છે અને સોના ચાંદી જે છે એ માર્કેટમાં ધીમી ગતિએ ઘટી રહ્યા છે. તો આ ઘટતા સોનાનો લાભ લઈ અને સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ. જો મિત્રો તમે પણ તમારા શહેરના સોના અને ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તો હાલ વાત કરીએ તો બજારના નિષ્ણાંતોના મતે જ્યાં સુધી વૈશ્વિક સ્તરે કોઈ મોટી રાજકીય અસ્થિરતા ન સર્જાય ત્યાં સુધી સોના ચાંદીના ભાવમાં દબાણ જોવા મળી શકે છે. જો કે વાત કરીએ તો મિત્રો રોકાણકારોને કોઈ પણ નિર્ણય લેતા પહેલા વૈશ્વિક પરિસ્થિતિ પર અત્યારે બારીક નજર રાખવી પડી રહી છે, કારણ કે સોના ચાંદીની કિંમતોમાં મોટી ઉથલપાથલ થતા સોનું જે છે એ હાલ અત્યારે માર્કેટમાં ક્રેશ થતું જોવા મળી રહ્યું છે. ત્યારબાદ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતો જે છે એ ધીમી ગતિએ સતત વધીને હાલ અત્યારે 3 લાખની સપાટીએ પહોંચવા આવી ગઈ છે. તો એમ કહી શકાય કે આ 2026ની સાલમાં ચાંદીએ જે છે એ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને માર્કેટમાં ચાંદી જે છે એ મિત્રો ભયંકર મોંઘી થતી જોવા મળી રહી છે. જ્યારે હાલ રોકાણકારોની વાત કરીએ તો શેર માર્કેટ અને નિફ્ટીના રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે શેર માર્કેટમાંથી અને સોનામાંથી રૂપિયા કાઢી અને ચાંદીની કિંમતોમાં રોકાણ કરી રહ્યા છે. કારણ કે હાલ આ વર્ષે 2026માં સૌથી વધારે પ્રોફિટ ચાંદીની કિંમતોમાં મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારબાદ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં કોઈ મોટી તેજી જોવા મળે તેવી કોઈ પણ શક્યતાઓ નથી જોવા મળી રહી. ત્યારબાદ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની માંગ બિઝનેસ લેવલે ખૂબ જ વધી રહી છે, જેના કારણે આગામી દિવસોમાં ચાંદીની કિંમતોમાં ફેરફાર નોંધાઈ શકે છે અને માર્કેટમાં ચાંદી જે છે એ ભયંકર મોંઘી થતી જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પ્લાન બદલી નાખ્યા છે અને ટેરિફમાં અત્યારે ઘટાડો નોંધાઈ રહ્યો છે, જેના કારણે સોના અને ચાંદીની કિંમતોમાં અસર ઓછી થઈ રહી છે અને સોનું જે છે એ હાલ અત્યારે માર્કેટમાં ધીમી ગતિએ ઘટતું જોવા મળી રહ્યું છે. તો હવે આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં ક્યારે વધારો થશે અને ક્યારે ઘટાડો થશે જેની સંપૂર્ણ માહિતી એનાલિસિસ કરી અને મેળવતા રહેશું.